નમસ્તે મિત્રો, તમારામાંથી ઘણા બધા લોકો ઘણા સમયથી રાહ જોતા હતા કે સરની બુક ક્યારે લખાઈ જાય. તો આપણી ભારતનું બંધારણવાળી બુક ફાઇનલી લખાઈ અને રિલીઝ થઈ ગઈ છે, પબ્લિશ થઈ ગઈ છે. એમેઝોન ઉપર અવેલેબલ છે, ફ્લિપકાર્ટ ઉપર અવેલેબલ છે, તમારી આજુબાજુના બુક સ્ટોર ઉપર પણ અવેલેબલ હશે. સાચું કહું તો બુક લખતી વખતે ખબર પડી કે બુક લખવાનું કામ કેટલું અઘરું છે. મેં પ્રસ્તાવનામાં પણ લખ્યું છે 3 મહિના ધારી અને લખવાનું ચાલુ કર્યું હતું, પણ લગભગ 12-13 મહિના જેવો સમય લાગી ગયો બુક લખતા. તો એક તમને વિચાર આવ્યો કે એક ક્વિક ઇન્ટ્રો જેવું આપી દઉં. બુકનું પ્લાન તો હતો મસ્ત અને ગ્રાન્ડ ગાલા સ્કેલ ઉપર બુક રિલીઝ કરાવી કોઈક મહાનુભાવને બોલાવીને, પણ આ મહામારીએ આપણા બધા પ્લાન ચોપટ કરી નાખ્યા છે, આપણને ખ્યાલ જ છે. ઓકે, તો એટલા માટે ડિજિટલી જ રિલીઝ કરવી પડી હતી બુક, એટલે કોઈ જાતના ઇવેન્ટ વગર રિલીઝ કરવી પડી. તો ડિજિટલી જ આનું ઇન્ટ્રોડક્શન પણ આપી દઉં એક તમને કે બુકમાં શું છે, શું કામ અલગ છે બીજી બધી બુક્સ કરતાં. એક તો પહેલી વસ્તુ, સૌથી સરળ ગુજરાતીમાં લખાયેલી બંધારણની પુસ્તક છે. મારી છે એટલે વખાણ નથી કરતો, પણ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીને સમજાઈ જાય એટલી સરળ ગુજરાતીમાં લખેલી છે બુક. બીજી વસ્તુ, અનુચ્છેદ મુજબ લખી છે, આર્ટિકલ વાઇઝ લખી છે. એનાથી ફાયદો શું થશે તમને? યુપીએસસી જીપીએસસી માટે જેટલા પણ લેખકોએ બંધારણની પુસ્તક લખી છે એ લોકોએ ટોપિક વાઇઝ જ લખી છે. ઓકે, એટલે એ બુક વાંચો તમને તો આઈડિયા ન આવે કે આર્ટિકલ્સ કેટલા છે અથવા કયા આર્ટિકલમાં કયો માલ લખ્યો છે. ઓકે, આર્ટિકલ વાઇઝ જે લોકોએ બુક લખી છે એમણે એટલી અઘરી ગુજરાતીમાં બુક લખી છે કે તમે ગુજરાતીના પ્રોફેસરને વચાવો તો એને ન સમજાય અને કાયદાના પ્રોફેસરને વચાવો તો એને ન સમજાય. એનું કારણ શું છે? ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં ભાવાનુવાદ કરવાની જગ્યાએ ઘણી જગ્યાએ શબ્દાનુવાદ કરી નાખતા હોય છે. ઓકે, તો આપણે એ સ્ટ્રિક્ટ ફોર્મેટ નથી રાખ્યું, તમને સમજાય એવી ભાષામાં બધા જ આર્ટિકલ્સ લખ્યા છે અને બહુ સંક્ષેપમાં લખવાની ટ્રાય કરી છે. આલતું ફાલતું એકેય શબ્દ લખ્યો નથી. કોઈક આર્ટિકલ્સ જ્યાં બેઠા શબ્દશઃ રિપીટ થતા હોય ત્યાં એવું પણ લખી નાખ્યું છે કે આર્ટિકલ ઓલાનો રિપીટ જ છે, કોઈ ચેન્જ નથી એમાં. ઓકે, તો આર્ટિકલ વાઇઝ લખવાનો એક ફાયદો એ થાય તમને કે માની લો જીપીએસસી યુપીએસસીની એક્ઝામ આપો છો તો હવે એ લોકોએ પ્રિલિમ્સમાં આર્ટિકલ્સ પૂછવાના બંધ કરી દીધા છે. ક્યારેક એકાદો ક્વેશ્ચન પૂછી નાખે છે, પણ મેઇન્સમાં જો આર્ટિકલ કોટ કરી દો તો ડેફિનેટલી જેણે કોટ નથી કર્યો એના કરતાં વધુ માર્ક્સ મળશે તમને. બીજી વસ્તુ, તમને એક મગજમાં આઈડિયા રહેશે કે ઓકે આ આર્ટિકલમાં આ વસ્તુ છે, અને અમુક આર્ટિકલ્સ તો નેચરલી વાંચો અને ડિસ્કસ કરો તો નેચરલી યાદ રહી જ જાય. એટલે હું નથી કહેતો 450 પોણા 500 બધા આર્ટિકલ યાદ રાખવાના છે, પણ અમુક 100 આર્ટિકલ્સ જે તમારા માટે જરૂરી છે, મહત્વપૂર્ણ છે, એ તો આમ જ ડિસ્કશન થ્રુ જ યાદ રહી જાય. પણ એ યાદ ક્યારે રહેશે? આર્ટિકલનો નંબર ખબર હશે કે કયા આર્ટિકલમાં શું છે તો. ઓકે, અને બીજો ફાયદો એ થશે તમને કે ક્લાસ 3 છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, એવી બધી એક્ઝામ્સ જેમાં આર્ટિકલ નંબર પૂછે જ છે ફરજિયાત, એમાં પણ કામ લાગશે. એલએલબી એલએલએમ વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ, એ લોકો માટે ગુજરાતીમાં સારી પુસ્તક કાયદામાં અવેલેબલ જ નથી એવું કહું તો ચાલે. અનુભવથી કહું છું. જ્યારે દિલ્હીથી એલએલબી કરી અને રાજકોટ પાછો આવ્યો ત્યારે વ્યવહારિક ગુજરાતી જે તમારા લખાણમાં જે કાયદામાં ગુજરાતી વપરાતું હોય એ શીખવા માટે ગુજરાતીમાં કાયદાના ઘણા પુસ્તકો લીધા, પણ બહુ મજા ન આવી. અને મને ઘણા લો કોલેજના પ્રિન્સિપલ્સના, ઘણા લો પ્રોફેસર્સના ફોન આવ્યા બુક જોઈને કે અત્યાર સુધીની બેસ્ટ બુક છે બંધારણની, એવું એ લોકોનું કહેવું છે. તમારી કમેન્ટ મને જણાવજો, વાંચીને ફીડબેક આપજો. બીજી વસ્તુ, એક તો તમામ આર્ટિકલ આપી દીધા છે, તમામ સુધારા 104 સુધારા જે 2021 સુધીમાં થયેલા છે તમામ સુધારા આપી દીધા છે. છેલ્લો જમ્મુ કાશ્મીર વાળો ચેપ્ટર પણ એકદમ ડિટેલમાં 5-6 પાનાનો જમ્મુ કાશ્મીરનો ચેપ્ટર આપ્યો છે. એ પૂરું થાય પછી સૌથી અઘરો ચેપ્ટર જે મારા માટે હતો પંચાયતી રાજ, જે કદાચ ભારતમાં બંધારણની એકેય પુસ્તકમાં પંચાયતી રાજ ડિટેલમાં નથી આપ્યો. તો એ પંચાયતી રાજના તમામ કાયદાઓ,
ગુજરાત ગ્રામ પંચાયતનો કાયદો, નગરપાલિકાનો કાયદો, મહાનગરપાલિકાનો કાયદો, બધા કાયદા વાંચી અને એનો નિચોડ બહુ સંક્ષિપ્તમાં અને બહુ સરળ ભાષામાં આપ્યો છે. પંચાયતી રાજવાળી આખો ચેપ્ટર આપ્યો હોય એવી કદાચ બંધારણની આ એકમાત્ર બુક છે. એના પછીનું સેક્શન આપ્યું છે જાહેર વહીવટનું. જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, લોક પ્રશાસન. તો એમાં જાહેર વહીવટમાં જીપીએસસીએ અને ગૌણ સેવા બોર્ડે પણ હમણાંથી એક અમુક ક્વેશ્ચન્સ ચાલુ કર્યા છે જગ્યાને લગતા પ્રશ્નો. ઓકે, તો કોના કાર્યો શું હોય એને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછી નાખતા હોય છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે યુપીએસસીનું પેપર છે એમાં 2 પેપર્સ હોય. પાર્ટ 1 છે એડમિનિસ્ટ્રેશન ટાઈપ, એટલે મેનેજમેન્ટ શું છે, એમાં પેલું લીડરશિપ ને મોટિવેશન ને કમ્યુનિકેશન ને એ બધા ઓર્ગેનાઇઝેશનલ બધી થિયરીઝ ને એ બધો પોર્શન વધારે હોય. પેપર 2 જે છે એમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન હોય. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન એટલે ભારતનું વહીવટી માળખું કઈ રીતે કામ કરે છે, એટલે કલેક્ટરના કાર્યો શું હોય, મુખ્ય સચિવના કાર્યો શું હોય, કેબિનેટ સચિવના કાર્યો શું હોય, બંને વચ્ચે શું તફાવત છે, એ તમામ વસ્તુ આપી દીધી છે આમાં. ઓકે, અગેન એ કોઈ બંધારણના પુસ્તકે નથી કવર કર્યું. તલાટી મંત્રીના કાર્યો પણ આપ્યા છે, નાયબ ચીટનીસના કાર્યો પણ આપ્યા છે. એના પછીનો પોર્શન મૂક્યો છે રાજવ્યવસ્થાનો. યુપીએસસીએ પોતાના સબ્જેક્ટનું નામ ચેન્જ કર્યું થોડુંક. પહેલાં એનું નામ હતું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન પોલિટી. હવે એનું નામ કરી નાખ્યું છે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ. અને જીપીએસસી એનું નામ કર્યું છે ભારતનું બંધારણ અને રાજવ્યવસ્થા. તો એક ગવર્નન્સ એટલે રાજવ્યવસ્થા પોર્શન શું છે, બંધારણ એટલે તો એનો કાયદો, થિયરી. તો જે ક્વેશ્ચન બંધારણની થિયરીમાંથી, પુસ્તકમાંથી પૂછાતા હોય એ બંધારણના ક્વેશ્ચન કહેવાય. પણ એ બંધારણને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરો જ્યારે, ત્યારે એમાંથી કયા પ્રશ્નો ઉદ્ભવે છે એને રાજવ્યવસ્થા એટલે ગવર્નન્સ કહેવાય. તો એનો એક અલગ પોર્શન મૂક્યો છે જેમાં સંસદીય પ્રણાલી આખી ડિટેલમાં આપી છે, કાયદો બનાવવાની પ્રક્રિયા, સંસદીય સમિતિઓ, કેબિનેટ કમિટી લગભગ અગેન ઇન્ડિયામાં એકેય પુસ્તકમાં નથી આપેલી. પછી સંસદની કાર્યવાહી કઈ રીતે ચાલતી હોય, પ્રશ્નકાળ શું છે, કેટલા પ્રકારના પ્રશ્નો હોય સંસદમાં, ખાનગી બિલ શું, ગવર્મેન્ટ બિલ શું, સ્પીકરના કાર્યો, ડેપ્યુટી સ્પીકરના કાર્યો, કેટલા પ્રકારના પ્રસ્તાવ હોય સંસદમાં, એ બધું આપ્યું છે. ઓકે, અને એના પછીનો છેલ્લો સેક્શન આપ્યો છે મેં, મારો ફેવરિટ, મેઇન્સ ક્વેશ્ચન આન્સરનો. કારણ કે મેઇન્સ મારા કાળજાના કટકા સમાન એક પ્રિપરેશન છે. તો મેઇન્સની એક આપણે જીપીએસસી મેઇન્સની સિરીઝ પણ ચાલુ કરી છે. પ્રીવિયસ યર્સના પેપર સોલ્વ કરીને મૂકીએ છીએ. તો એ પણ આપવાનો પ્રયાસ કર્યો છે. તો અને આખી વસ્તુ આવી ગઈ છે માત્ર 300 પાનામાં. તો હોલ એન્ડ સોલ લગભગ બધું કવર કરવાની ટ્રાય કરી છે. તો એક નજર નાખજો. આ બુકની એક નાનકડી સેમ્પલ કોપી 8 પાનાની બનાવીને રાખી છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં હશે. એમાં ન મળે તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ એ સેમ્પલ કોપી પડી છે. ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. અથવા જે ટ્યુટોરિયલ્સ ટેલિગ્રામમાં ટાઈપ કરશો તો પણ મળી જશે ચેનલ. ઓકે, ફરીથી બુક એમેઝોન, ફ્લિપકાર્ટ, તમારા નજીકના બુક સ્ટોર ઉપર બધી જગ્યાએ અવેલેબલ છે. કોઈ જગ્યાએ અવેલેબલ ન થાય તો મને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો, અથવા ટેલિગ્રામ ચેનલમાંથી કોન્ટેક્ટ લઈ અને મેસેજ કરી શકો છો. ઓકે, તો આશા કરું છું આ પુસ્તકને આપ 2 હાથેથી વધાવશો. ધન્યવાદ.